બોલો ધોળેશ્વર મહાદેવની. આજે ચડોતરની ભૂમિ અને ધોળેશ્વર મહાદેવની ભૂમિ હોય, ખાસ કરીને સમગ્ર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર ઠાકોર સમાજ વતી નવા વર્ષના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે આપ સૌને શુભેચ્છાઓ પાઠવવા માટે અને આવનાર સમયમાં સમાજના શિક્ષણ માટે, સમૂહ લગ્ન માટે, સમાજના કુરિવાજો, સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય એના માટે પ્રેરણા પૂરી પાડવા આપની સૌને વચ્ચે ઉપસ્થિત છે, જેમનો જન્મદિવસ પણ આજે છે. અને હમણાં સાહેબે પૂછ્યું કે કેટલા વર્ષ ત્યાં, તો ભાઈ શ્રી અલ્પેશભાઈ ને આજે એમ કીધું કે મોટા ભાઈ, એટલે શરૂઆત બેનથી થાય. એવા મોટા ભાઈ આજે એમની 50 વર્ષની ઉંમર, એટલે કોઈ ક્રિકેટર પીચ ઉપર હોય ત્યારે 2 વખત તાળી પડે, એક વખત 50 થાય એ ટાઈમે અને એક વખત સદી ફટકારે એટલી વાર. અને આપણે બધી તાળીઓ પાડીને એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. અને ખેલાડી 50 રન કર્યા પછી 90-95 થાય ત્યાં સુધી નિર્ભય રીતે રમે. પછી ઓલા 5-1 કરતા હોય ટાણે સદીમાં એ ટાણે કે હવે થોડા જાળવીને સદી થઈ જાય બરોબર, પણ ત્યાં સુધી નિર્ભય રીતે રમે. એવું હવે નિર્ભય રીતે સમાજનું કામ કરવા માટે એમને પારિવારિક રીતે પણ છૂટ છે. અને એક સંગઠનની ફીડબેક મળે, એક યુવાનોનો બધાનો સાથ સહકાર મળે, એમાં પણ કાંઈ કમી નથી. એવા મોટા ભાઈ શ્રી અલ્પેશભાઈ હમણાં આપણાને સૌને સંબોધિત કર્યા અને જે કામ કરે એ નક્કરતાથી કરે, સંકલ્પ એવો નક્કી કરે કે આ કરવું છે, તો જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી, જેમ આપણે સ્વામી વિવેકાનંદજીએ કીધું કે ઉઠો જાગો ને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એમાં સમાજની ક્રાંતિમાં શિક્ષણમાં સૌથી મોટું કામ કર્યું હોય એવા દિયોદરના ધારાસભ્ય આદરણીય કેસાજી ઠાકોર, ધારાસભ્ય ધવલસિંહજી ઝાલા, ધારાસભ્ય હમણાં અમરતજીએ એમની જોશીની વાત અને એમની ભાષામાં પણ કરી એવા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, આદરણીય મેરુજી, સેનજીભાઈ, પીનાબેન, બાપજી, નાગપુરી બાબુ, અને આપણને સૌને નવા વર્ષમાં ભોજનદાતા તરીકે હમણાં જમણવાર જેને આપ્યો છે, અને જેના અન્ન ભેગા એના મન ભેગા થઈને ક્યારેક જમો તો જે પહેલા પરિવારની ભાવનાઓ હતી ને એ બધું સંયુક્ત કુટુંબ હતું. એટલે હવે તો સિટીમાં મકાન મોટા પણ મન નાના, 2 માળનું હોય પણ રહેવા વાળા તો 2.5-3 જણા હોય. આપણા ગામડામાં ભલે મકાન નાના હોય, સાદા હોય, પણ મન મોટા હોય. પરિવાર એક બધો જ સ્ટેજ ઉપરનો જે એક આપણો પરિવાર ભેગો થયો છે, ત્યારે નામ લેવા જવું તો બધાના લઈ શકું, પણ SC/ST OBC એકતા મંચના પ્રમુખ મુકેશભાઈ ભરવાડ પણ છે અને મંચસ્થ સૌ આગેવાનો છે. ત્યારે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું. મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય, શાંતિમય, આનંદમય અને જે ક્ષેત્રમાં છીએ એમાં ઉત્તર પ્રગતિ કરવાની મા જગદંબા આપ સૌને શક્તિ આપે, એવા નવા વર્ષની શુભેચ્છાઓ સાથે મા જગદંબાને આપના સૌના વતી પ્રાર્થના કરું છું. આમ તો કેસાજી ઠાકોર સાહેબે એમની ભાષામાં જ્યાં રાજકીય ઈશારો કરવાનો હોય ત્યાં રાજકીય ઈશારો કર્યો છે. વર્તમાન ચૂંટણી પંચે મતદાન જે આપણી મતદાર યાદી વેરિફિકેશન માટે 1 મહિનાની ઝુંબેશ છે એની પણ વાત કરી છે.
એટલે હું એમાં થોડું ફરી વિનંતી કરું કે જ્યાં પણ આપણે નાના મોટી નોકરી હોય, બહાર ધંધા રોજગાર અર્થે હોય કે ઘરે હો, એવું ના માનો કે આ ચૂંટણીમાં વોટ માત્ર આગેવાનોને પોતાને જ ગરજ હોય છે. મતદારને પોતાને પણ મતદાર યાદીમાં નામ હોય તો એનું કંઈક વેલ્યુશન હોય છે. ઘણી વખત ચૂંટણીમાં એજન્ટો આપણા અમારા બધા આગેવાનો આજે એમ કહેતા હોય કે બેન દરેક બૂથ ઉપર 10, 15, 20 જણા તો એવા હોય કે બૂથ થવાને 10 મિનિટ આડી હોય ને ત્યાં સુધી એના હાથે ટપકો ના થાય ત્યાં સુધી અમને ટેન્શન રહે. ત્યાં સુધી 20-25 મતદારો એવા હોય કેમ કે એને ખબર હોય કે આપણે તો આપણું ટપકો થઈ ગયું, પછી આપણું કઈ આ બીજી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ ભાવ પૂછવાનું નથી. અલ્પેશભાઈ એટલે 4:30-5 વાગ્યા સુધી વોટિંગ ના કરે રામભાઈ, મુકેશભાઈ ખબર છે ને? એટલે કલાકે અમને 50-50 રૂપિયા આલી ટાઈમ કાઢવો પડે. એ વેલ્યુશન એ કિંમત શાની છે? તમારી વોટની છે. જો તમારું મતદાર યાદીમાં નામ ના હોય તો તમે વોટિંગના દાડે ગમે આખો દાડો ફરી કરો તો કોઈ પક્ષવાળા ના પૂછે, કોઈ એજન્ટો ના પૂછે, કોઈ ભાવ પૂછે નહીં. એટલે મતદારની તાકાત એ પોતાના આગેવાનને ચૂંટવા કરતા એ પોતાનો બંધારણમાં મળેલો એક સ્વતંત્ર અધિકાર છે અને એ અધિકાર પોતાનો દરેકનો હચવાઈ રહે ને એ નાગરિક તરીકે પોતાની પણ ફરજ છે. મેં ઘણા 40-50 વર્ષના મતદાર યાદીમાં નામ નથી ને એવા ઘણા અનુભવ મેં જોયા છે. મેં એના નામ દાખલ પણ કરાયેલા છે. આ વખતે થોડી ગાઈડલાઈન સરકારની એ રીતની છે કે ભાઈ A, B, C, D, E અને F સુધી એનું ગ્રેડેશન કરેલું છે, એનો ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે ભાઈ બહાર રહે છે તો એને કેમાં મૂકવા, રેગ્યુલર છે તો એને કયા ગ્રેડેશનમાં ગણવા. એમાં મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું તો પછી તમારે માતા પિતાના પુરાવા આલવા, ઘણી બધી એની પાછળ જફા છે. એટલે થોડીક સામાજિક જાગૃતિ પણ રાખજો કે જે તે ગામની અંદર બહાર રહેતા હોય ને એના નામ નીકળી ના જાય. અને કોઈ આપણા 18 વર્ષની ઉંમર હોય ને એનું નામ મતદાર યાદીમાં ના હોય તો પણ દાખલ કરી દેજો. અને એટલા માટે આ બધી સાવચેતી રાખવી પડે કે લોકશાહીની અંદર સાહેબે કીધું એમ કે જેના માથા વધારે ઈરો ઈ રાજા. પહેલો રાજા એના પરંપરાગત રાજા હોતો, જે રાજાનો પુત્ર હોય રાજા બનતો. હવે લોકશાહીની અંદર જેની પાસે ઘણા માથા હોય એ રાજા બને. અને આપણે વારંવાર કહીએ દરેક પક્ષો બધા જ્યારે ટિકિટો નક્કી કરતા હોય એ ટાઈમે એમ કે કઈ વિધાનસભામાં કયા સમાજના કેટલા વોટ છે એ પ્રમાણે નક્કી કરતા હોય છે ને કે ભાઈ જ્યાં સમાજના ઘણા વોટ હોય ને ત્યાં પક્ષે ટિકિટ આલવી પડશે અને કા પક્ષને સીટ નહીં મળે. એ વાત સાચી ખોટી? એવું નક્કી થાય કે નહીં થતું? આપણે ધારો કે ભાવની અંદર ટિકિટ આલે, ભાજપ આલે, કોંગ્રેસ આપે કે અહીંયા 80,000 ઠાકોર છે, દિયોદરમાં છે, કાંકરેજમાં છે, પાલનપુરમાં હવે તો 50-60 ઉપર પહોંચ્યું છે. પણ હવે ટિકિટ વાળા ચકપક ભીડાવો તો મેળ આવે બધા ભેગા થઈ. બેરુજી હવે તો 50 ઉપર પહોંચ્યા કે નથી પહોંચ્યા? હવે તો બેરુજી કીધું કે ઉમરે 60 પહોંચ્યા અને સમાજના વોટિંગ 60,000 ઉપર થયા. નહીતર જ્યાં આપણી સંખ્યા ના હોય ત્યાં કોઈ પક્ષ ટિકિટ હાલે છે. જેમ ધાનેરાની અંદર આપણે નથી આપતા, બીજા જે તાલુકા જ્યાં 10-15 વોટ હોય એ નથી આપતા. એટલે મારો કહેવાનો અર્થ એટલો કે ધારાસભ્યની ટિકિટ કોઈ એકને મળે, સંસદ સભ્યની ટિકિટ હોય તો આખા જિલ્લામાં કોઈ એકને મળે. પણ આપણી જિલ્લા પંચાયત હોય, આપણી તાલુકા પંચાયત હોય, આપણી ગ્રામ પંચાયત હોય, એમાં યંગ જનરેશન નવા આપણા દીકરા દીકરીઓ એ ચૂંટાઈને આવે તો નીચેથી આપણી ચેનલ મજબૂત હોય તો નાના મોટી સરકારની જે યોજનાઓ છે એ પણ આપણા લોકો સુધી ક્યાંક ને ક્યાંક આપણા માણસો બેઠા હોય તો એને મદદ એ સત્તાના માધ્યમથી પણ થઈ શકે. એટલે આ બાબતમાં જેટલી વધારે ગંભીરતા લેવાય એવી હું આપ સૌને પણ વિનંતી કરું છું. બીજું 2-3 ચીઠીઓ આવી કે બેન થોડું બંધારણ માટે કહેજો. બંધારણમાં મારે કેસાજીને એમને બધાને વાત થઈ કે બંધારણ માટે અલગ અલગ આપણા ગોળ છે. અહીંયા 22 હોય, ગોળ હોય, ત્યાં મેવા કહેવાય, કાંકરેજી કહેવાય, વઢિયારી કહેવાય, થરાદરી કહેવાય, દિશાવળી કહેવાય. એટલે ક્યાંક ને ક્યાંક પોતપોતાના રિવાજોમાં પણ થોડા ઘણો પોતાના
જે પરંપરાગત વર્ષોથી છે અને એ પ્રમાણે છે, એટલે એના માટે કરીને દરેક તાલુકામાંથી 25-50 આગેવાનોની કોઈ ધાર્મિક સ્થળ ઉપર એની શિબિર થાય, એમની પાસેથી એના સૂચનો લેવામાં આવે અને એક કોમન બંધારણ બને. કોમન બંધારણ કોને કહેવાય કે આખા જિલ્લાની અંદર આપણા ધાર્મિક પ્રસંગો હોય, આપણા લગ્ન પ્રસંગો હોય, સારા પ્રસંગો હોય, એની અંદર આપણે ડીજે બંધ કરવું હોય તો એમાં કોઈ ગોળ લાગુ ના પડે. એ ગુજરાતના ખૂણે ખૂણે છે કે સૌરાષ્ટ્રથી કરીને કાઠિયાવાડથી કરીને બધે જ આખો ઠાકોર સમાજ એવું નક્કી કરે કે ભાઈ મારે આ ખોટા ખર્ચા બંધ કરવા માટે ડીજે નથી વગાડવું, તો એ કોમન થઈ શકે કે ના થઈ શકે? એક તો કોમન થઈ કે, અને બીજું આ અમરતજી કહેતા હતા તે દિવસે દિયોદર મીટિંગમાં, પેલી ચેવી ગાડી લગ્નમાં બોલાવે સ્લાઇડર કે ચેવી કહેવાય, સનરૂફ. સનરૂફ અને પાછો એના બાપને કુટુંબ વાળાને એમ કે જ્યાં સુધી સનરૂફ ગાડી નહીં લાવો ને ત્યાં સુધી વરરાજા તરીકે ગાડી નહીં બેવું. એટલે માંડ માંડ કરીને સનરૂફ ગાડી તો લાવે અલ્પેશભાઈ, પણ બધા એવી સમાજની ફજીતી કરે, આપણે અમારે એ બાજુ હખાયા કહેવાય અને વાનૈયા. એટલે એને એટલું ના કે તું ભાઈ ગામમાંથી જ્યાંથી પૈણવા ચડ્યો હતો, આ જેવી ગાડી કીધી સનરૂફ ગાડીમાં, એટલે ચડ્યો હતો ત્યાંથી કરી અને આટલે ઘડીક ઉભો રહે ને પછી તારું હારાનું કામ આવે તાર બહાર નીકળવી. આ તો ઊભી વાટે કોઈ હોય કે ના હોય, પણ એ સનરૂફ ગાડીમાં આમાં બેકડો હાથ હલાવતો થાય અને એકલો ને એકલો આમ કરતો જાય. અને પાછા બીજા સમાજ વાળા કેમ તો કે એની બેના તમારા વાળા કે અમારી આબરૂ જાય. અરે મારી ભૂલ તો નહીં થતી ને. એટલે મહેરબાની કરીને આ સનરૂફ ગાડીઓનો હવે ચેડ મેલો, આ વરઘોડા કાઢવાના ફરીથી કરવાનો ચેડ મેલો, અને વળી પાછી સનરૂફ ગાડી મેળાયો તો આવ્યો, ના આવ્યો તો પછી પાછી મેળવા માટે કે રિક્ષા ના હોય, પાછી લેવા જાય તો સનરૂફ ગાડી હોય અને કમળ પડ્યો હોય તો પાછી મેળવા જવા માટે રિક્ષા ના હોય પાછી. એટલે સમય સાથે તાલ મિલાવો, બધા એકાબીજાની દેખાદેખી ના કરો અને જેટલી આપણી કેપેસિટી છે એટલું જ કામ કરો. મા બાપ તો કદાચ તમને દેવું કરીને કે ગમે એ કરશે, પણ પાછા ભવિષ્યમાં તમે પણ મા બાપ બનવાના છો. અત્યારે તમે જે મા બાપ પાસે એમની કેપેસિટી નથી છતાં જીદ કરાવીને કરાવો છો, તો એ ભવિષ્યમાં તમે પણ તમારા બાળકોનું જ્યારે કોઈ આ પ્રસંગો હશે એ ટાઈમે તમે પણ માતા પિતાની ભૂમિકામાં આવવાના છો. એટલે પરિવારની પરિસ્થિતિ સમજવી એ આ વર્તમાન સમયની માંગ છે. આપ સૌને જ્યારે આ કોમન બંધારણ માટેની વાત હોય ત્યારે આ ડીજે, આ સનરૂફ, પછી ઘરના જે આપણે મરણ પ્રસંગના જે પ્રસંગો હોય, આપણા ઉંમરલાયક માતા પિતાનું અવસાન થાય તો એ ટાઈમે ખીચડી, કઢી અને ઘી કે આટલું હોય તો હું માનું ત્યાં સુધી અમારે બધી બાજુ એ વિસ્તારની અંદર આ બધું ચાલે છે. અને આ વિસ્તારમાં પણ આ પ્રમાણે કરો એવી આ વર્તમાન સમયની માંગ છે. માતા પિતાની સેવા એ જેટલા વાર જીવતા હોય ને એ ટાઈમે સવારના પગે લાગીને માતા પિતાના આશીર્વાદ લઈને નીકળો તો એનાથી મોટું પુણ્ય નથી. અને પછી આપણા ધાંધિયા લઈ અને આપણા વર્તને અને આપણા વ્યવહારે ચાક ને ચાક દુઃખી થઈને મા બાપને ખોવર પહોંચ્યા હોય અને એટાણે તમે ગમે એટલા ખર્ચા કરો ને તો એ મા બાપ રાજી રહેતા નથી, ભગવાને રાજી રહેતો નથી. એટલે જીવતા જીવ માતા પિતાની જેટલી સેવા કરવી હોય, જેટલું એમનું આજ્ઞાનું પાલન કરવું હોય અને જેટલા એમને રાજી રાખવા હોય એ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી રાખો, એવો દરેક પ્રયત્ન એ આપણા સમાજનો યુવાન કરે. અને હવે તો શું છે, પહેલાં તો સંયુક્ત પરિવારની ભાવના હતી, હવે તો મારું બેટું માં કે ને એના કરતાં તો જે ઓલા જન્મ આપ્યો એના કરતાં તો ટેમ્પરી હવે તો આપણે કહે છે બધા મેડમને હોમ મિનિસ્ટર કે ઘરેથી ફોન આવે ને એટલે બધાના હું ફોનમાં જોઉં હોમ લખેલ આવે એટલે મેં તું ઈ શું, મને કે બેન હોમ મિનિસ્ટરનો ફોન આવ્યો. એટલે હોમ મિનિસ્ટરનું માનો એમાં હું ના નથી પાડતી, પણ જેટલું માનવા દેવું હોય એટલું માનો. બધું જ બૈરા કે એટલું માનવા દો ને તો મેળ ના આવે. મહિલા શું ના કહેવાય, પણ મહિલા છે ને એ ભવિષ્ય ના જોવે
ભૂતકાળને ના જોવે અને વર્તમાનને જોવે. એટલે વર્તમાનમાં એની જેટલી કેપેસિટી ને જેટલી ક્ષમતા છે એ એટલું જ વાણીઓ છે ને એ વાણીઓ ગમે એટલું કમાય ને તો કોઈ દાડો વાણિજને નાખે ભાઈ હમણાં મંડી છે તું ટેમે ટેમે ઘર ચલાવતી હો. બૈરાના પેટમાં વાત રહે નહીં ભાઈ છે એટલે ના કહેવાનું હોય બધે કહે એટલા માટે જ કહે કે ધન કોણ હંગરે વાણીઓ હંગરે કે ના હંગરે પણ એ વાણિજને એના બૈરાને ખબર નહીં હોતી એટલા માટે. એટલે સત્તા હોય સંપત્તિ હોય ને એનું પ્રદર્શન ના હોય અને પ્રદર્શન હોય ને એટલે બીજાના નજરે ચડો પછી દુશ્મનો વધી જાય શેણ કરતા દુશ્મન વધી જાય. આ સમય એવું કહે છે કે ઘરનું ખાવાય હંતન ખો તો બરોબર છે બાકી તો બધા એમાં પેટમાં દુખે. એટલે જે વસ્તુ સમજણપૂર્વક કરવાની છે એ સમજણપૂર્વક બુદ્ધિપૂર્વક જ્યાં કરવાનું છે એ સમાજ જ્યાં કરે એવી આ વર્તમાન સમયની માંગ છે. આપ સૌને ઘણું અલ્પેશભાઈ કહેવાના છે. શિક્ષણની વાત કરું કે આ પાલનપુર એ જિલ્લાનું કેપિટલ છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ એ આ પાલનપુરમાં આવેલી મોટી મોટી. અમારે એ બાજુ ઘણા બધા પરિવારો ભણાવવા માટે પાલનપુર આવે. હું અનુભવના આધારે કહું છું કે 2 કે 3 પરિવાર એવા હતા કે એને જિંદગીમાં પાલનપુર નહોતું જોયું અને છતાં એ પશુપાલન ને ખેતીવાડી બધું મૂકીને દીકરાઓને ઊંચી ટકાવારી હતી અને અમુક શૈક્ષણિક સંકુલોની એની પોતાની પરંપરા અને પોતાના નિયમો એવા રહ્યા કે ભાઈ તમારે પરિવાર સાથે રહેવું હોય પાલનપુરમાં તો જ અમારા શૈક્ષણિક સંકુલની અંદર તમને એડમિશન મળશે. હવે બાપડાને ના છૂટકે ભાડું ના પોસાતું હોય ત્યાં જમીન ગીરવે મૂકે પશુપાલન ને ખેતી બધું રઝળતું મેલે અને 3 વર્ગે 4 વર્ષ પાલનપુર ભણાવવા માટે આવવું પડે છે. અને અમે બધે થોડી ચર્ચા કરી અલ્પેશભાઈ અમે બધે કે તમે ભાઈ મોટા ભાઈ એક આપણે એવું કામ કરીએ કે આ જિલ્લાનું કેપિટલ છે અને દીકરા દીકરીઓને ભણવા માટે કરીને એમાં દીકરીઓ માટે પરિવાર સાથે રહે એ જરૂરી છે પણ દીકરો ભણતો હોય તો એને હોસ્ટેલની વ્યવસ્થા હોય ને આખો પરિવાર પાલનપુર ના રહે તો પણ એ 3 વર્ષ એ સમાજની સંસ્થા હોય તો સારી રીતે ત્યાં હોસ્ટેલમાં રહીને ભણી કે. અને એટલા માટે સાહેબે કીધું કેસાજીએ કે તમે અલગ અલગ ગોળ છો એટલે તમે સમાજના રીત રિવાજો માટે જે ગોળ પ્રથા હોય બરોબર છે પણ રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે એમાં ગોળ પ્રથા કાઢીને જ્યાં જેને મદદ કરવાની જરૂર લાગતી હોય ત્યાં મદદ કરવા માટે પણ આપણે હવે એની તૈયારીઓ બતાવવી પડશે. નહીંતર આપણે ગોળમાં કેવું કે ધારો કે 50 લાખ કે 1 કરોડ ભેગા કર્યા તો કે ભાઈ અમારા ગોળમાં અમારી સંસ્થા છે ને તો અમે એમાં દિયોદર વાળાને ભાભર વાળાને ધાનેરા વાળાને કેને રહેવા નહીં આવે તો પછી આવો મેળ આવે ખરો? અને ના આવે એટલા માટે કે ઓલા છોકરાને 80-90% છે અને 80-90% છે એનું ભવિષ્ય ઉજળું છે એ સમાજને કાલે ઉપયોગી બની કહેવાનો છે અને પાલનપુર એને 3 વર્ષ રહેવા માટેની વ્યવસ્થા મળે તો એ ભવિષ્યમાં સમાજને પણ ઉપયોગી બની કે. એટલે જે ગોળોની સંસ્થાઓ છે એમને પણ મારી વિનંતી અને અમે થોડુંક એવું નક્કી કર્યું કે આપણે આટલો મોટો ખર્ચો કર્યો હોય આ મશરૂભાઈને આ બધી જમણવાર આલ્યો હોય સેનાવાળી બધી પોતપોતાના ક્ષમતા પ્રમાણે આગેવાનોએ મદદ કરી હોય અને અત્યારે આ નહીં ગણો તો આ મિનિમમ આ ફંક્શન એ 10-15 લાખ રૂપિયા ખરા ને એમ કેટલું એસ્ટિમેટ આવે ભાઈ? 7 લાખ રૂપિયાનું મુકેશભાઈ આવે અને સરકાર કરે તો 50 લાખ રૂપિયા થાય જેમ કે બધા ભાડાના સાધન લાવવા પડે. આ તો સમાજનું ફંક્શન એટલે લાગણી જાય સમાજને એટલે સમાજ માટે કરીને આવ્યા છે કે હેડો આપણે 500 રૂપિયા આલો ને તો આ સિઝનની અંદર મજૂર મળતું નથી પણ કે મારો સમાજ આજ ભેગો થાય છે અને સમાજના આગેવાનો એ સમાજને કંઈક પ્રેરણા પૂરી પાડવાના છે તો આજે મારું કામ પડતું મૂકીને પણ ઘરના ખર્ચે આજે તમે બધા ચડોતર આવ્યા છો. આગેવાનો એક સ્ટેજ ઉપર આવે ને તોય સમાજ રાજી રહે. બીજું કઈ કરો કે ના કરો પણ એક ઠકાણે ભેગા સોટો ને તોય સમાજ રાજી રહે. અમારી ભાષા મિયા કે એવું 2-3 વાર કે ભાઈ ભેગા રહો અને એની શરૂઆત એ ખૂબ સરસ થઈ જાય ત્યારે આપણે આપણી પરંપરા આપણી સંસ્કૃતિ પ્રમાણે કહેવત છે
કે ભાઈઓ હરખા રહે ને એ જવાબદારી બેન હારે આવતી હોય દાતી હોય, પણ સમાચાર મળે કે મારા ભાઈઓમાં કાંઈ ખટરાક છે તો એની પોતાની કેપેસિટી હોય એટલી વાર લાગતા વળગતા ને કહે કે એક દાડો હું આવું ને તમે આવો તો આ ભેગા બેહે તો કંઈક સારું થાય. એ ભૂમિકા ભજવામાં ક્યાંય બાકી નહીં રાખું એની પણ આપ સૌને હું ખાતરી આપું. મને સ્વરૂપજી મંત્રી થયા એ ટાઈમે ફોન આવ્યો કે બેન સ્વરૂપજી મંત્રી બન્યા છે ને પહેલી વખત એ ભાભરમાં આવે છે અને આપણે એમનું સન્માન કરવાનું છે. કીધું તમે બધા આવી જાઓ, તમારી પાસે જે હોય લઈને આવજો ને બુકે હું લાવું છું અને આ ધનતેરસનો દિવસ છે એટલે કંકુ તિલક ગેનીબેન ઠાકોર કરશે. અને મીડિયા વાળાએ બધે પૂછ્યું કે આ શું છે. દૈયાને બધાને જે જવાબ આપવાનો હતો ને તમને બધાને ખબર છે કે ભાઈ અમે એવી પ્રેરણા આપીએ છીએ કે પાડોશી પરમેશ્વર મારી સોસાયટીમાં રહે છે. અને આમ તમે બધા રોજિંદાના જીવનમાં પણ કહું છું કે તમે પહેલા પાડોશીનું સારું ઈચ્છો તો ભગવાન તમારું સારું ઈચ્છે. મારા સમાજનો દીકરો છે, મારો ભાઈ છે, તમે સમાજના ભાઈઓનું, તમે સમાજના બંધુઓનું, સમાજની બેન દીકરીઓનું સારું ઈચ્છો તો ભગવાન તમારું સારું ઈચ્છે. અને એક તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા છે કે કોઈ પણ એ તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા એ છે કે કોઈ પદ ઉપર જાય તો એને અભિનંદન વિપક્ષ ને શાસક પક્ષ બધાએ આપે. એ આ તંદુરસ્ત લોકશાહીની એક આ પ્રણાલિકા છે. એટલે અમે આ ત્રણેય મેસેજ આપ્યો છે. એના પછી કેસાજી સાહેબનો ફોન આવ્યો અને મુકેશભાઈનો ફોન આવ્યો કે બેન હવે દિયોદર આપણે સર્વપક્ષીય ભેગા થઈ અને સમાજનું સ્નેહ મિલન રાખવું છે. મેં કીધું આપણે સ્વરૂપજીનું સન્માન કર્યું હતું અને એમાં સૌથી પહેલા જ્ઞાનીબેન દિયોદરની અંદર સંમેલન કર્યું. સમાજને એક તાતરે બાંધવા માટેનો ભેગા થઈને બધા આગેવાનોએ સંદેશો આપ્યો. સમગ્ર ગુજરાતે એની નોંધ લીધી, મીડિયાએ નોંધ લીધી, બીજા સમાજે ખૂબ એને અભિનંદન આપ્યા કે ભાઈ આ સરાહનીય કામગીરી છે. અને સમાજના તમામ વિવિધ સંગઠનોને પણ બળ મળ્યું કે એક સ્ટેજ ઉપર આવીને આગેવાનો વાત કરે તો જે સંગઠનો કામ કરે છે એને પણ પ્રેરણા મળે, એનું મનોબળ મજબૂત થાય અને જે કામ છે એ ગતિ જે છે એના કરતાં ગતિમાં વધારો થાય. એના પછી આજે પાલનપુર કર્યું. પાલનપુરના તમામ આયોજકોને અભિનંદન આપું કે એક અઠવાડિયાથી ઘરનું કામ મેલીને જ્યાં જેસીબી લાવવું પડે અહીંયા જેસીબી લાવે, જ્યાં ફોન કરવા હોય અહીંયા ફોન કરે. અને અભિનંદન આપું કે આમ તો સમાજનું હોય એટલે રૂબરૂ આમંત્રણ આપવા ના દો તો ચાલે, પણ સેનાના આયોજકોએ બધાને આગેવાનોને રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું છે. એટલે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. હવે આ આમંત્રણ વાળું વોટ્સએપ ને આના ઉપર રાખો, હવે ટેકનોલોજીનો ઉપયોગ કરો. 2-5 હજાર રૂપિયા ડીઝલમાં વાપર્યા છે બધાને આમંત્રણ આલવા, એના કરતા ફોન કરીને આમંત્રણ આલે તો બધાને આવી જવું જોઈએ, ના આવી જવું જોઈએ. બધા સમાજોએ હવે તો પત્રિકામાં એવા વોટ્સએપ કરી દીધું છે. નાના મોટા સંદેશાનું જે કાંઈ કરવાનું હોય વોટ્સએપથી કરી દીધું છે. અને બીજું આજે થોડું એવું નક્કી કરો કે આપણે શિક્ષણની વાત હું કરતી હતી કે પાલનપુરની અંદર 100-200 છોકરા રહે એવું આજે 105ની સંખ્યાવાળી આપણી હોસ્ટેલ ગ્રાન્ટેબલ છે. ત્યાં માલણવાળી જગ્યા છે, બીજી પણ છે. જ્યાં વર્તમાન સંચાલકો છે એની સાથે મેં અલ્પેશભાઈને અને એમના કેસાજીને કીધું છે કે આપણે એક દાડો એમને બોલાવીએ અને એમની જોડે ચર્ચા કરીએ અને એમનાથી નારાજ થઈને ના આવતા હોય એમને પણ વિનંતી કરીએ અને ગમે એમ કરીને એ બધાને ભેગા બેહાડીએ. અને બીજું પણ ક્યાંક સમાજમાં તટસ્થ માણસોએ થોડું કડકાઈથી કહેવું પડે તો એ કહેવું પડે કે કોઈ પણ સંસ્થા હોય તો એના હોદ્દેદારો એ અમુક વર્ષ પૂરતા રહેવાતું હોય ને બીજાને તક આલવી હોય. આ તો જેના હાથમાં આવ્યું એ મેલતા નથી અને મેલતા નથી બીજા મદદ કરતા નથી. એટલે ઘા છે અહીંયાનું અહીંયા બધું સ્થગિત રહે છે. આપણે ઘણી વખત કેસોથી કે હિસાબનો સોપડો છે ને તમે આમ બગલમાં હેઠો દબાવો ને તો બીજાને વેમ પડે કે આમાં કાંઈક મારો બેટો વધારે ગોટાળો લાગે. પણ ગમે એટલો ગોટાળો હોય ને કે લો ભાઈ આ તમારો સોપડો તો હરમ આ સમાજ કોઈ દાડો પાણું ખોલે તો. પણ આ ચમ તમે ખાનગી રાખો છો એટલી જ વાત છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના સંચાલકો એ પારદર્શક રીતે વહીવટ ખુલ્લો મૂકે, એ 4-5 વર્ષ સેવા કરી હોય તો બીજાને તક આપે અને એવી હરીફાઈ કરે
કે આ બોડીએ આટલું કામ કર્યું હતું તો બીજી બોડી એના કરતાં પણ આટલું વધારે આગળ કર્યું. આ કામની હરીફાઈ નહીં કરો ત્યાં સુધી તમારા શૈક્ષણિક સંકુલો જે બીજા સમાજના વ્યવસ્થાઓ વાળા છે એવા ક્યાંક ને ક્યાંક નહીં બની શકે. એટલે ક્યાંક અલ્પેશભાઈ ક્યાંક ખોટું લાગે તો કડકાઈથી જેનો વાંક છે ને એને વાંક કહેવો પડે કે ભાઈ તારો વાંક છે ને છે ભાઈ, હિસાબ નથી આવતો તો વાંક દે. તમે ચોરી નથી કરી અમે માની લ્યા, તમે સૌકાર હરિશ્ચંદ્ર, પણ હિસાબ નથી આલતા, રાજીનામું નથી આલતા, આગળ કાંઈ નથી કરતા. તો એક વાત તો સ્વીકારો કે તમારાથી કાંઈ થતું નથી તો બીજાને તક આપો. તો ક્યાંક ને ક્યાંક આ સંસ્થાઓમાં પણ આ રીતે કરવા માટેની જરૂર છે. અને બીજું એટલું ચોક્કસ કહું છેલ્લે કે આંગળી વાઢ્યા વગર લોહી નીકળવાનું નથી. આમ તો એમ કે ગુજરાતમાં સૌથી મોટામાં મોટો સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ એટલે કયો સમાજ? કયો સમાજ? ઠાકોર સમાજ. અને આજે આમ જો એની કડી કરી હોય હાથથી હાથ પૂરો પકડીને તો દિલ્હી લાઈન કરવી હોય તો થઈ જાય, ને ગાંધીનગર તો તમારે 2-3 આંટા મારવા પડે. કેશવજી એક વખત કહેતા કે અરે બધા ભેગા થઈને બનાસ નદીમાં થૂકે ને તોય પૂર આવે. એટલા બધા છે, હજુ બધા ભેગા થઈને ખાલી થૂકે ને તોય બનાસ નદીમાં પૂર આવે એટલા છે. અને તોય આપણે સમૂહ લગ્ન કરવા હોય તોય આપણે બીજાના દાતા ગોતવાના, સમાજનું ફંક્શન કરવું હોય તોય આપણે જમણવારું તોય બીજાના દાતા ગોતવાના, સમાજની બોડી કરવી હોય તોય આપણે બીજા ઉપર કાયમ આશા રાખવાની. અને જ્યાં સુધી આજે સરકારે એવું નક્કી કર્યું છે કે જન ભાગીદારી વગર કામ નથી ટકતું. એમાં સરકાર એ 60-40 રેશિયો હોય કે 80-20 રેશિયો હોય, એ 20% પૈસા માટે નથી અટકતું, પણ એ સંદેશો એટલો છે કે એનો 20% ભાગ આવે તો એને ખબર પડે કે ભાઈ આ આંગણવાડીનું મકાન હોય, આ સમાજની હોસ્ટેલ હોય, આ સમૂહ લગ્ન હોય તો એમાં મારો ભાગ છે એવો અહેસાસ થવો જોઈએ. આ મફતમાં મળે ને એની કોઈ કિંમત ના હોય ને એની કોઈ પ્રગતિ ના હોય. અને બીજું એટલું કે જ્યાં સુધી તમે બીજા ઉપર આશા રાખીને બેહો ને ત્યાં સુધી તમે બીજા સમાજો બીજા ઉપર આશા નથી રાખતા, એનું એનાલિસિસ કરો. અને આખો દાડો 365 દાડા બીજા સમાજ ઉપર આધારિત છે એ તમે સમાજના પ્રગતિના તમે એનો પ્રગતિનો ગ્રોથ જુઓ તો બેયની હરખામણીમાં એના વચ્ચે ઘણું અંતર હશે. એટલે મારે બે હાથ જોડીને અલ્પેશભાઈને બધાને વિનંતી છે કે મારે એક બેન તરીકે, આમ તો ભાઈ બીજું હોય એટલે હમણાં જ ગઈ છે અને તે દાડે દિયોદર માગવું હતું, પણ દિયોદર પહેલી મીટિંગ હતી ને એટલે મેં એકદમ આ માપે કહું એટલે વળે માંડ ભેગું કર્યું ત્યારે વળી પાછું ઉલડે ને એકદમ આવીને એ ખબર રાખવી પડે. ભલે માંડ કરીને ભેગું કરવાનું, કાંક વધારે કરતું કાંક મગાઈ ગયું બોલાઈ ગયું તો કે હવે આ આમ નથી કરવું એટલે વળી પાછું એકથી ઘોડવું. એટલે મને તો હવે બોલતા ખબર રાખવી પડે કે કાંક બોલાઈ ના જાય. પણ માગવું છે આજે તમારા બધા આગેવાનો સ્ટેજ વાળા ઉપર કે 1 કરોડ રૂપિયા અમે જિલ્લાના જેટલા ગામ છે આ બધા આગેવાનો આજે સંકલ્પ કરો 8 લાખ રૂપિયા આજે વાપર્યા એ 2 કરોડ ભેગા કરીને ઊભું થવું છે સમાજના શિક્ષણ માટે. આપણે કરોડો રૂપિયાની બીજાની વાતો સાંભળશું ને અને આ કોકનો બંગલો જોઈ અને આપણું ઝોપડું હળગાઈ નાખે તો પણ ઢાડી મરા. અને જે વાતાના વડા કરવામાં એમાં ફી ના ભરવી પડે, પણ વાસ્તવિકતા વાળું કામ ભલે થોડું કરો. આપણે યુનિવર્સિટીઓ ચાર મળે ત્યારની વાત તાર, પણ આપણે પાલનપુરની અંદર 100 છોકરા રહેવું કરવું છે. અને ભાઈએ કીધું અમારે 2 કરોડની જરૂર છે, અમે 100 ગામમાં માહિતી એવા ગામ નક્કી કરશું કે ગામ વાળા 1-1 લાખ રૂપિયા કરી આલે આખું ગામ થઈને. એમ નહીં થાય તો અમે બાહે આગેવાનો ભેગા થઈશું કે જે 50-50 હજાર હાલે અને શોર્ટ આઉટ કરશું, 100 જણા ભેગા થઈશું લાખ હાલે એવા. અને એવું ના થાય તો 300 થી 400 જણા ભેગા થઈશું 25-25 હજાર હાલે એવા. પણ લાખ રૂપિયા અમે ભેગા કરશું અને લાખ રૂપિયા તમે અમદાવાદ વાળા ભેગા, ભાઈ 1 કરોડ રૂપિયા અમે ભેગા કરશું અને 1 કરોડ રૂપિયા તમે અમદાવાદ વાળા ભેગા કરીને આલજો. 50% હિસ્સો અમારો અને 50% આજે અમે 50-50 50 છે હવે 50 રાખજો. પાલનપુરમાં આ 2 કરોડ એ વધારે સમય નથી લેવો.
એના માટે કરીને 1 લાખ રૂપિયા હું આલીશ. એટલે આપણે એટલી કેપેસિટી એટલું કહેવાય. ભાઈ મુકેશભાઈ 1 લાખ રૂપિયા અજયની ઠાકોર ચા તરફથી આપશે. ઠાકોરથી ચા. એટલે બોલતો પૂરા થોડાક ભાષણ બધા થાય તો ચાલશે. આપણે આજ આ ટાર્ગેટ નક્કી થઈ જાય ને 1 લાખ રૂપિયા અમરતજી કાંકરેજ, 1 લાખ રૂપિયા કેસાદીના પગાર આવે એમ તો હાલવા જ પડશે. 2 લાખ રૂપિયા ધવલસિંહના, નોંધ કરતા રહેજો નોંધ. 11 લાખ રૂપિયા મુકેશભાઈ નાની મેં એમનો ફોટો દીધા ને એ 50 લાખ નો તમે ભાઈ 1 કરોડ માં નક્કી કરી ના લો ભાઈ. 11 લાખ અને 21 લાખ અને 5 લાખ થી મતલબ નહીં. તમારે જે આયા એને 1 કરોડ નો ખોટો છે. પછી એમાં વળી અમારે નોકર છે ગણવા જવા ભાઈ. આપણે આવા લોકલ કોઈ 1 લાખ રૂપિયા અભી ઠાકોર પાલનપુર સિટી, 50,000 રૂપિયા મેરુજી ના. અલ્યા ભાઈ 25 ને 11 ચાલશે ભાઈ. બંધ કર દો. 1 લાખ રૂપિયા ડીડી ચાલેરા એમણે 51 કીધા પણ મેં લાખ બોલ્યા ચમ કે કેપેસિટી છે અમારા વેવાઈ જાય એટલે. 1 લાખ રૂપિયા પરથી ભાઈ તરફથી ભાઈ તાળી તો પાડો લાકડી તો. 50,000 રૂપિયા અમૃતભાઈ સિલાસણ, અમૃતભાઈ સિલાતર. અલા લખવા વાળા કોઈ છો કે હમ બેન વિડિયો ચાલુ હોય વાંધો નહીં. એક લાખ રૂપિયા જયંતિભાઈ. અલા ભાઈ ચીઠી લખો. 2 લાખ રૂપિયા રસીદ થી લાગે નહીં ચાલે. હું ઓલા રોયલ્ટી અધિકારીને કહીશ ગાડીઓ હેડવા દે છે. બે એમને લાખ કીધા એટલે 2 લાખ રૂપિયા રસીદજી. 25,000 રૂપિયા જયંતિભાઈ ગાડિયા. 1 લાખ રૂપિયા સુખદેવભાઈ ભીલડી. 1,51,000 સેનજીભાઈ ભુવા વાલેર. ભુવા પૈસા આલે હોય તો માગે આપણે હાલવા પડે એને બદલે તાળી ઉપાડો. 51,000 રૂપિયા સ્વરાજજી ઠાકોર. આગળ 24 બોલતે 1 લાખ રૂપિયા થોડા ચાલે ભાઈ. 51,000 રૂપિયા દિનેશભાઈ છાપિયા વકીલ. 1 લાખ રૂપિયા પીનાબેન જિલ્લા પંચાયતના માજી પ્રમુખ. ચીઠીઓ ચાલુ રાખજો. આપણે બનાસકાંઠાનો 1 કરોડનો ટાર્ગેટ પૂરો કરીને અહીંથી ઉઠવાનું છે. એ પહેલા દાવાનું નહીં ભાઈ. થોડી જગ્યા કરજો ભાઈ. 51,000 રૂપિયા નરસિંહભાઈ. 25,000 રૂપિયા નીતિનભાઈ ગઠામણ. આ ભાઈ ચાલુ છે 32 મિનિટ નથી. 32 મિનિટ ચેક કરો. 32 મિનિટ કેટલા સુધી? 51,000 રૂપિયા દલસિંહજી જયસનજી ઠાકોર. દાનાપુરા શિક્ષક છે. અને આ પૈસા એની મુદત વધીને મહિનો અને એનાથી વધીને 2 મહિનાઓ બધાના લાભ આપતા ના હોય ભાઈ. 50,000 રૂપિયા સુભાજી. ચિઠ્ઠી મોકલજો. ચિઠ્ઠી વગર 51,000 રૂપિયા ઈશ્વરભાઈ
સિનાદર સ્ટેશનરી ઓફિસર. ચિઠ્ઠી મોકલો ચકાજી જેની હોય ચિઠ્ઠી મોકલજો એટલે યાદ રહે એટલા તમે માટે. ચીઠી ચાલુ રાખો. એકલું આ સ્ટેજ ઉપર ને હાડિકા પર તમને કહેવાય તમારો પણ સાથ સહકાર દોશે. ચિઠ્ઠી લખીને મોકલાવો ચિઠ્ઠી. અજય ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર 1 લાખ રૂપિયા. બધી ચિઠ્ઠી લખીને આપો. હવે મુકેશભાઈ, હવે ઠાકોર અને તાન ચડ્યું છે એટલે તમે થોડું લિસ્ટ બનાવો. 2 જણા આમ જો, 2 જણા આમ જો, 2 આમ જો, 2 આમ જો. ત્યાં સુધી અલ્પેશભાઈ નું ભાષણ પૂરું થશે. ભાઈ અહીં જેમને આ દાન જાહેર કરવું છે એ પોતાનું નામ, રકમ અને મોબાઈલ નંબર આપી ચીઠીઓ તૈયાર રાખે. ભાઈ આપણે ઠાકોર ચા તરફથી એમને લાખ રૂપિયા છે એટલે એ ત્રણે પાર્ટનર છે.